જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરાયા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન સામે આવ્યું। પાર્ટીના શીર્ષ નેતૃત્વને માન આપવાની દરેક કાર્યકરોની જવાબદારી છે। વડોદરા સેફેસ્ટ બેઠક છે, જેથી દરેકના બેઠક પરથી લડવાની ઈચ્છા હોય। 19 કાર્યકરોએ વડોદરા બેઠક પર દાવેદારી કરી હતી। હાઈકમાન્ડના નિર્ણયને સ્વીકારી કાર્યકરોએ ભાજપ માટે કામ કરવું જોઈએ। વધુમાં કહ્યું કે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે, જે પક્ષના હાઈકમાન્ડ સુધી અમે પહોંચાડીશું। પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક વ્યક્તિને પાર્ટીમાં જવાબદારી મેળવવા માટેનો અધિકાર છે, પરંતુ જ્યારે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કોઈ નિર્ણય લે છે તો એ નિર્ણયને માન સન્માન આપવાની પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની જવાબદારી છે। કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાને એવું લાગે કે ભાઈ આ જગ્યા માટે હું શ્રેષ્ઠ ઉમેદવાર છું, પરંતુ પાર્ટીનો નિર્ણય છે તે બધાને શિરોમાન્ય હોય છે અને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે અમારી પાસે રજૂઆતો કરીને આ અંગેની પોતાની ચિંતા, પોતાની નારાજગી વ્યક્ત કરી છે। જ્યાં જરૂર લાગશે તે જગ્યા પર અમે એ વાત મૂકીશું પણ ખરા। તો જ્યોતિ પંડ્યા મુદ્દે શહેર ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું કે કેન્દ્રીય શીર્ષ નેતૃત્વનો જે નિર્ણય છે તે નિર્ણયને શિરોમાને રાખવો જોઈએ અને નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ અને તે જે તે ઉમેદવારને જીતાડવા માટે થઈને તનતોડ મહેનત કરવી જોઈએ અને આ જ ખૂબી છે ભાજપની, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું।